વોર્ડ નંબર 12 માં પણ ભાજપના વિજય ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। વોર્ડ નંબર 12 માં કાઉન્સિલર રાજેશ આયરેની આગેવાનીમાં વોર્ડ પ્રમુખ ભૂપેન્દ્ર ગામી સહિત યુવા અગ્રણીઓ કાર્યકરોની હાજરીમાં જીતની ઉજવણી કરવામાં આવી હતી। ભાજપ કાર્યકરોએ ભવ્ય આતશબાજી સાથે લોકોનું મોઢું મીઠું કરાવી વિજય ઉત્સવ મનાવ્યો હતો। मोदी जी तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। मोदी जी तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। चूंटણીના પરિણામો આવ્યા અને પ્રજાએ જે જનાદેશ આપ્યો છે એના ઉપરથી હવે સ્પષ્ટ થાય છે કે લોકોનો જનાદેશ ભાજપ તરફી છે। નરેન્દ્રભાઈની આગેવાનીમાં આ પરિણામો લોકસભા માટે સેમીફાઇનલ રૂપ થાય એવો અમારો બધાનું એવું બધું અમારા બધાનું એવી લાગણી છે। નરેન્દ્રભાઈ तुम आगे बढ़ो, हम तुम्हारे साथ है અને લોકસભાની 2014ની ચૂંટણીમાં ભાજપનો જ્વલંત વિજય થાય એવી અમને બધાને આશા છે। જ્યારે વોર્ડ નંબર 23 માં ડોક્ટર જીવરાજ ચૌહાણની અધ્યક્ષતામાં મકરપુરા હજીરા પાસે કાઉન્સિલરો, હોદ્દેદારો અને કાર્યકરો એકત્ર થઈ ફટાકડા ફોડી એકબીજાના મોં મીઠા કરાવી વિજય ઉત્સવ મનાવ્યો હતો। વડોદરા જિલ્લામાં પણ ભાજપની જીતની ઉજવણી કરવામાં આવી હતી। વડોદરા જિલ્લા ભાજપ દ્વારા ભાજપ અગ્રણીઓની હાજરીમાં 4 રાજ્યોમાં ભાજપાના શ્રેષ્ઠ દેખાવનો જશ્ન મનાવવામાં આવ્યો હતો। ગુજરાત રાજ્ય અને ખાસ કરીને વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મિત્રો અત્રે ઉપસ્થિત થઈને ખૂબ જ ખુશી વ્યક્ત કરી છે અને આગામી દિવસોમાં અને સમગ્ર દેશની જનતાએ જે મિશન 2014નું કોંગ્રેસ અને યુપીએ સરકારને ઉખાડીને ફેંકવાનું જે મિશન હાથ ધર્યું છે એમાં આ એક ટ્રેલર સાબિત થયું છે। અમે ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લા વતી સમગ્ર 4 વિધાનસભાના મતક્ષેત્રમાં આવનારા બધા જ મતદારોને અને સમગ્ર દેશની જનતાને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને નરેન્દ્રભાઈ આગામી દિવસોમાં વડાપ્રધાન પદે બેસે એવી શુભેચ્છા સાથે સમગ્ર દેશની જનતાને ફરી એક વખત કામે લાગી જવા માટે નમ્ર વિનંતી।